સર્વે મારા વહાલા મિત્રોને જય માતાજી. આપનું હાર્દિક સ્વાગત છે માતાજીના આ પેજમાં. આશાપુરામાંના પરચાને જો વાત કરવા જાઉં ને તો એનો કોઈ પાર પામી શકાય એમ નથી. કેમ કે માની અગણિત કૃપા એવી રીતે ભક્તો પર વરસી રહી છે જે આપણે લખવા બેસી તો પણ એનો પાર ન પામી શકી. તો પણ હું માતાજીના જે મળેલા પરચા છે અને માના કૃપા જે માની કૃપા છે ભક્તો પર એ હું અહીંયા જરૂરથી પ્રસ્તુત કરીશ. કચ્છના નખત્રાણા તાલુકાના એક નાનકડા ગામમાં આશાપુરામાંના એક ભક્ત રહેતા હતા. એમનું નામ રમેશભાઈ હતું અને એ એક નાનકડા સામાન્ય ખેડૂત હતા. જમીન ઓછી, આવક ઓછી, પણ માતાજી પ્રત્યે શ્રદ્ધા અડગ. રોજ સવાર સાંજ એક જ વાક્ય માતાજી સામે દીવો પ્રગટાવીને બોલતા, માં બધું તારા પર છોડી દીધું છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી રમેશભાઈના જીવનમાં દુઃખોની કતાર લાગી ગઈ હતી. પહેલું તો વરસાદે દગો આપ્યો, પાક સુકાઈ ગયો, પછી બેંકનું લોન માથા પર ચડ્યું અને એ વચ્ચે સૌથી મોટો આઘાત એની એકમાત્ર દીકરી પૂજા ગંભીર રીતે બીમાર પડી ગઈ. ડૉક્ટરોએ કહ્યું કે રોગ ગંભીર છે, સારવાર મોંઘી છે અને સમય પણ ઓછો છે. આ શબ્દો સાંભળીને રમેશભાઈની દુનિયા જ તૂટી ગઈ. ખિસ્સામાં પૈસા નહોતા અને ઘરમાં અનાજ પણ નહોતું અને સામે દીકરીના જીવનમાં પણ પ્રશ્ન હતું. એ રાતે રમેશભાઈ માતાજીની નાની મૂર્તિ સામે દીવા કરીને બેઠા અને આંખોમાં આંસુ અને હાથ જોડેલા અને એમનો અવાજ પણ કાંપતો હતો અને તે માની સામે બોલ્યા, માં, મેં ક્યારે તારી પાસે કંઈ માંગ્યું નથી, પણ આજે મારી દીકરીને બચાવી લે માં. જો એને કંઈ થયું તો હું જીવી શકીશ નહીં. એ રાતે રમેશભાઈએ ભોજન પણ ન લીધું. આંખ લાગતા જ એક અજીબ સ્વપ્ન આવ્યું. સપનમાં એક તેજસ્વી સ્ત્રી લાલ ચૂંદડીમાં દેખાઈ. ચહેરો સ્પષ્ટ નહોતો પણ અવાજ મીઠો અને ગૂંજતો હતો. એમાં એ સ્ત્રીનો અવાજ એ હતો અને એ બોલ્યા કે ડર ન કર ભક્ત, કાલે સવારે તું મઢ આવી જજે, ત્યાંથી તારી આશા પૂરી થશે. અચાનક રમેશભાઈની આંખ ખુલી ગઈ. શરીર કાંપતું હતું, હૃદય ધડકતું હતું અને એમને સમજાઈ ગયું આ તો માતાજીનો સંકેત છે. સવાર પડતા જ દીકરીને ઘરમાં મૂકી અને તે મઢ તરફ નીકળી પડ્યા અને રસ્તામાં મન પર બહુ બધા પ્રશ્ન હતા કે શું સાચે માતાજી સાંભળશે કે આ મારી કલ્પના હતી. મઢ પહોંચીને એ ધ્રુજતા હાથોથી એમને માતાજીનો દીવો કર્યો અને આંખમાંથી એમના આંસુ વહેતા હતા અને એ બોલ્યા, માં, હું આવી ગયો, હવે તું જ રસ્તો બતાવ. એ જ સમયે ત્યાં એક અજાણ્યો માણસ આવ્યો. એને સફેદ કપડાં પહેર્યા હતા અને શાંત ચહેરો હતો અને એ બોલ્યો, ભાઈ, તું ચિંતા કરે છે? તું ચિંતા ન કરીશ, આ લે પ્રસાદ, તારી દીકરીને આપજે અને કાલ સવાર સુધી તારે કશું જ બોલવું નથી, તું મૌન રહેજે. રમેશભાઈ કંઈ પૂછે એ પહેલાં જ એ માણસ ભીડમાં ગાયબ થઈ ગયો. હૃદયમાં અજીબ શાંતિ લઈને રમેશભાઈ ઘરે પરત ફર્યા. ઘેર પહોંચીને એ પ્રસાદ દીકરી પૂજાને આપ્યો. આખી રાત એ દીકરી પાસે જ બેઠા રહ્યા. આંખોમાં ઊંઘ નહોતી અને મનમાં તો ફક્ત માતાજી જ હતા કે માં, મારી દીકરી ઉપર તમારી કૃપા વરસાવો. સવાર પડતા જ એક ચમત્કાર થયો. પૂજા, જે ગઈકાલે કંઈ બોલી પણ ન શકતી હતી, એ આજે ધીમે અવાજે બોલી કે પપ્પા, મને આજે સારું લાગે છે. રમેશભાઈને વિશ્વાસ ન થયો. તરત ડૉક્ટર પાસે લઈ ગયા અને ચેકઅપ કર્યા પછી ડૉક્ટર પણ આશ્ચર્યમાં. ડૉક્ટર કહેવા લાગ્યા, આ તો અદ્ભુત છે, રોગની કોઈ નિશાની નથી અને આ તો મેડિકલ રીતે શક્ય જ નથી. રમેશભાઈના પણ પગ ધ્રુજી ગયા, આંખોમાંથી આંસુ આવવા લાગ્યા અને હાથ આપોઆપ જોડાઈ ગયા અને જોરથી તે બોલવા લાગ્યા, જય આશાપુરામાં. અને એ જ દિવસે એ મઢ પાછા ગયા. જ્યાં પ્રસાદ આપનાર માણસ મળ્યા હતા ને એને એ શોધવા લાગ્યા, પણ એ ક્યાંય દેખાયા નહીં અને કોઈએ એને ઓળખ્યા નહીં. એ દિવસે રમેશભાઈને પૂરો વિશ્વાસ થઈ ગયો કે એ માણસ કોઈ નહીં પણ સાક્ષાત માં ભગવતી આશાપુરા માતાજી હતા. આજે ગામમાં પણ જ્યારે કોઈ મુશ્કેલી આવે ને ત્યારે લોકોને રમેશભાઈ આ જ સલાહ આપે છે કે આશાપુરા માં પર વિશ્વાસ રાખો, માં ક્યારે પોતાના ભક્તને ખાલી હાથ નથી મોકલતા. અને સાચી વાત છે ભક્તો, જ્યારે તમે શ્રદ્ધા અને વિશ્વાસ રાખો ને ત્યારે અસંભવ પણ સંભવ થઈ જાય છે. આ પરચો તમને કેવો લાગ્યો તમે જરૂરથી કમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને દરેક ભક્તો સુધી પહોંચાડજો, જેથી માતાજીની મહિમા હર ઘર સુધી પહોંચી શકે. જય માતાજી, આભાર, ધન્યવાદ.